11 પ્રકરણ 4 ના 11મા ભાગમાં આપણે એક અગત્યનો ટોપિક ભણીશું, સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. પહેલાની વ્યાખ્યા શું છે એ જોઈએ, પછી સંકરણ નો કન્સેપ્ટ શા માટે વૈજ્ઞાનિકો માટે જરૂરી બન્યો એની ચર્ચા કરીએ, અને પછી બુકમાં જે માહિતી આપી છે એ જોઈએ સંકરણ વિશે. તો જુઓ વ્યાખ્યા: પરમાણુની સંયોજકતા કોષમાં રહેલ બે કે તેથી વધુ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન સંખ્યા, સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને સંકરણ કહે છે. સમજો, સંયોજકતા કોષમાં રહેલ પરમાણુય કક્ષકો નું શું થાય છે? સંમિશ્રણ થાય છે. અને એમ કહે છે કે જેટલી કક્ષકોનું સંમિશ્રણ થયું એટલી જ સંખ્યામાં સરખો આકાર ધરાવતી અને સરખી ઉર્જા ધરાવતી અણુની કક્ષકો એટલે કે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે. એ ઘટનાને શું કહે છે? સંકરણ કહે છે. તો પેલા આ વાક્યને થોડુંક મગજમાં રાખો અને પછી આપણે એને થોડુંક ડિટેલમાં સમજીએ. જેમ કે આપણે સૌથી પહેલા વાત જે કરી એ કોની કરી? કોસેલ લુઈસ અભિગમ. કોસેલ અને લુઈસનો અભિગમ. પછી વચ્ચે મિત્રો મેં VSEPR સિદ્ધાંત જે છે એ હમણાં સ્કીપ એટલા માટે કર્યો છે કે મારે તમને સંકરણ અને આકાર એક ભેગું સમજાવવું છે. એટલે બીજા નંબરમાં આપણે સીધા આવી ગયા વેલેન્સ બોન્ડ થિયરીમાં, સંયોજકતા બંધન સિદ્ધાંત. હવે કોસેલ લુઈસ અભિગમ જે છે એમાં એ શું કહેતો હતો કે સહસંયોજક બંધમાં શું થાય? બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય છે. પણ VBT શું કહે છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં, પણ પરમાણુય કક્ષકો ના સંમિશ્રણથી બંધ રચાય છે. પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી બંધ રચાય છે. તો આવું કોને કીધું? વેલેન્સ બોન્ડ થિયરી. કેમ કે વેલેન્સ બોન્ડ થિયરી એમ કીધું કે ઇલેક્ટ્રોન ભાગીદારી નથી કરતા, પણ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં રહેલા છે એ કક્ષકો ભાગીદારી કરે છે. કારણ કે ઇલેક્ટ્રોનનું જે વાદળ હોય છે, વિદ્યુત વાદળ હોય છે, એ એકબીજા સાથે સંમિશ્રિત થાય છે, ઓવરલેપિંગ થાય છે અને સહસંયોજક બંધની રચના થાય છે. બરાબર. હવે આગલા લેક્ચરમાં આપણે એ સંમિશ્રણના પ્રકારો જોયા હતા. દાખલા તરીકે એમાં આપણે એમ કીધું હતું કે ભાઈ એક S કક્ષક હોય અને બીજી એક P કક્ષક હોય, તો એના સંમિશ્રણથી જે બંધ રચાશે એ આપણે શું કહેતા? SP સિગ્મા બંધ રચાશે. બસ સિગ્મા અને પાઈ બંને બંધની વાત કરી, પણ અહીંયા હું ખાલી આ તમને બતાવું છું કે આ સિગ્મા બંધ રચાશે. આ થયું સંમિશ્રણ. આવી આપણે વાત કરી. આ S કક્ષક, આ P કક્ષક અને SP સિગ્મા બંધ અહીંયા કને આ રચાયું. તો કે છે કે આની અંદર એક ઇલેક્ટ્રોન હશે, આની અંદર એક ઇલેક્ટ્રોન હશે અને બંનેનું સંમિશ્રણ થશે એટલે અણુની જે કક્ષક રચાશે એની અંદર પછી બે ઇલેક્ટ્રોન આવશે. બરાબર. તો આ થયો VBT નો સંમિશ્રણનો કન્સેપ્ટ. પણ હવે આ કન્સેપ્ટથી આપણે, હું તમને એમ કહી દઉં કે આપણે મિથેન અણુનો આકાર સમજીએ. જોજો હો. દાખલા તરીકે આ કન્સેપ્ટથી હું એમ કહી દઉં કે મિથેન અણુનો આકારની પણ ચલો મિથેન અણુમાં કેવી રીતે સંમિશ્રણ થાય? તો મિથેનમાં એક તો શું હોય? તો કાર્બન હોય. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 6. હવે કાર્બન એટલે નિષ્ક્રિય વાયુ કયું લખી દઉં? હિલિયમ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો 2s એટલે પહેલી એક કક્ષક કાર્બનની દૂર નાખું 2s અને બીજી એક કક્ષક 2p. તો કાર્બનની
આ 2s અને 2p કક્ષકમાં મારે હવે ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી નાખું, એટલે હિલિયમના 2, બાકી 2, આ 3 અને 4 આવું થયું. હવે આ કાર્બન જ્યારે કોઈ અણુ સાથે, બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે જ્યારે એ ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની, તો એમ કે છે કે આ સિદ્ધાંત અનુસાર, વીબીટી ના સંમિશ્રણના સિદ્ધાંત અનુસાર, કે અહીંયા ભાગીદારી માટે કાર્બનનો એક ઇલેક્ટ્રોન જે છે, આ જે ડબલ ઇલેક્ટ્રોન છે, કારણ કે ભાગીદારી માટે શું હોવું જોઈએ, દરેક કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો એ કહે છે કે એ ભાગીદારી માટે કાર્બનનો એક ઇલેક્ટ્રોન કૂદી અને આ કક્ષામાં જશે. દાખલા કે આ કક્ષા મેં અહીંયા મૂકી દીધી, આ 2px કક્ષકમાં જાય છે. તો આવી રીતે આ કાર્બનની કઈ અવસ્થા છે, આને ઉત્તેજિત અવસ્થા કહેવાય. બરાબર, બુકમાં એવો શબ્દ વાપર્યો છે કે ઇલેક્ટ્રોનને બળતી મળી, અને આ જે છે એ કઈ અવસ્થા કહેવાય, ધરા અવસ્થા કહેવાય મિત્રો. તો ઇલેક્ટ્રોન આવી રીતે હવે જાય છે. હવે શું થાય છે, તો કે કાર્બનનું બંધ કોની જોડે બને છે, H જોડે. તો આ કાર્બનની કક્ષક છે, તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું થશે, 1s1. તો હાઇડ્રોજનની જોડે કેટલો ઇલેક્ટ્રોન રહેલો છે, તો આવી રીતે હાઇડ્રોજન જોડે આ એક ઇલેક્ટ્રોન રહેલો છે. બરાબર ને. તો હવે CH4 ની અંદર શું થાય છે, 4H ની 1s કક્ષકના 4 ઇલેક્ટ્રોન C ના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે મિત્રો. સમજો આખો કન્સેપ્ટ. તો માની લો કે હું એમ કહી દઉં કે CH4 ની અંદર હવે આ ભાગીદારીથી, એટલે CH4 ની અંદર હવે કંઈક આવું થાય છે. જો જેમ કે હું અહીંયા કને CH4 ની રચના બતાવું. તો આ 2s અને આ 2p. હવે અહીંયા એક એક ઇલેક્ટ્રોન કોના હતા, કાર્બનના હતા. એની જોડે આના એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા. એટલે એમ કહે છે કે આવી રીતે કાર્બનમાં 4 બંધ બન્યા એક એક ઇલેક્ટ્રોનના. બરાબર, એને હું પછી આ રીતે એક H થી બતાવી દઉં. હવે અહીંયા જે સંમિશ્રણ થયું એ કયું સંમિશ્રણ થયું, તો જોજો અહીંયા એક SS સંમિશ્રણ થયું, અને આ 3 જે છે એ કયા સંમિશ્રણ થયા, SP સંમિશ્રણ થયા. ખ્યાલ આવે છે ને વાત. જેમ કે SS સંમિશ્રણને મારે બતાવવું હોય તો હું આવી રીતે બતાવીશ કે આ હાઇડ્રોજનની કક્ષક, અને પીળા કલરથી બતાવી દઉં આ કાર્બનની એક S કક્ષક, એમની વચ્ચે આ બંધ ધરી ઉપર સંમિશ્રણ થયું. એટલે અહીંયા કને SS સિગ્મા બંધ રચાયું. એ જ રીતે 3 સંમિશ્રણ કેવી રીતે થશે, વત્તા 3 સંમિશ્રણ જે છે એ આ રીતે થશે મિત્રો, કે જેમ કે હાઇડ્રોજનનો તો 1s ઇલેક્ટ્રોન છે જ, 1s કક્ષક, કે જે એક ઇલેક્ટ્રોન શેમાં ભરાયેલો છે, હાઇડ્રોજનમાં 1s કક્ષકમાં હશે. બરાબર. તો કાર્બનની p કક્ષકમાં હવે આવી રીતે બતાવું, જેમ કે આ, તો આ S કક્ષક હાઇડ્રોજનની અને P કક્ષક કોની, કાર્બનની. તો આ જે sp સંમિશ્રણ થયું, તો અહીંયા sp સિગ્મા બંધ રચાશે. કેટલા, 3, અને એક SS સિગ્મા બંધ રચાયું. તો જો આવી રીતે આપણે હવે બંધ લંબાઈનો કોન્સેપ્ટ સ્વીકારીએ કે આવી રીતે બંધ બને છે કક્ષકોના સંમિશ્રણથી, તો મિત્રો કાર્બનના 3 બંધ જે છે, એક માન લો કે આ 2 અને આ 3, 3ની બંધ લંબાઈ અને આ ચોથો જે છે એની બંધ લંબાઈ કેવી હોવી જોઈએ, જુદી જુદી હોવી જોઈએ. આ 3ની સરખી. ખ્યાલ આવે છે ને, કારણ કે અહીંયા S અને P વચ્ચે બંધ બને છે જ્યારે સંમિશ્રણ થાય છે.
જ્યારે અહીંયા SS વચ્ચે સંમિશ્રણ થાય છે, ગમે તે એકનું ટૂંકમાં, તો અહીંયા બંધ લંબાઈ સરખી હોવી જોઈએ. મતલબ અહીંથી તો તમને દિશાની ખબર પડે છે કે આ પી કક્ષક એક PX કક્ષક હશે, એક PY કક્ષક હશે અને એક PZ કક્ષક હશે. તો જુદી જુદી દિશાએથી આ હાઇડ્રોજન આવે છે. પણ અહીંયા લોચો શું વાગ્યો? આ તો બે S કક્ષક છે, તો અહીંયા S કક્ષક અદિશ છે, એટલે હવે ચોક્કસ બંધ લંબાઈ જે છે એ કેટલી હશે એ ખ્યાલ આવતો નથી. તમે અહીંથી તમારે કેટલી લેવી પડે? આ ત્રણની જુદી લેવી પડે, કારણ કે આ ત્રણમાં કઈ છે? SP સંકરણ, SP કક્ષકોમાં સંમિશ્રણ થાય છે. સમજો, સંમિશ્રણ. અહીંયા SS. પણ જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો કાર્બનમાં બધી જ બંધ લંબાઈ, આ બધા જ CH ની બંધ લંબાઈ જે છે એ કેવી મળે છે? સરખી મળે છે મિત્રો. બરાબર, તો બધાની સરખી મળે છે. તો હવે અહીંયા પ્રશ્ન એ થયો કે જો આવી રીતે અલગ અલગ સંમિશ્રણ થતું હોય તો બધા બંધની લંબાઈ સરખી મળવી જોઈએ નહીં, પણ પ્રેક્ટિકલી એ સરખી મળે છે. એટલા માટે વૈજ્ઞાનિકોને એક કન્સેપ્ટ સૂચ્યો. હવે એ કન્સેપ્ટ શું છે તો સમજજો. વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આ જ્યારે પરમાણુની કક્ષકો ભેગી થાય છે તો આપણે આવી રીતે બતાવી દીધું કે બે S કક્ષક, એક S ને એક P કક્ષકનું સંમિશ્રણ. તો કે આમ સંમિશ્રણ નથી થતું. કક્ષકોની ઉર્જાના સદિશ અદિશ સરવાળા થાય છે, બાદબાકી થાય છે અને એક નવું ઉર્જા વર્તુળ રચાય છે. અને એ નવા ઉર્જા વર્તુળથી બને છે અણુની કક્ષક બને છે. બરાબર, ધ્યાન રાખો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે આ દીવાની જ્યોત છે. તમારા ઘરે તમે એક દીવો આ કરો છો, હા, અને બીજો એક દીવો પ્રગટાવો છો. જેમ કે આ દીવો તો પાછો બહુ દોડતા મને નહીં ફાવે, પણ આ માન લો કે એક દીવો અને આ બીજો દીવો તમે પ્રગટાવો છો. બરાબર, હવે બંને દીવાની જ્યોતને ભેગી કરો છો તો સ્વાભાવિક છે તમને કઈ જ્યોતનો આકાર આવો દેખાશે. આ એક અને આ બીજું, આ સંમિશ્રણ આવું દેખાય. આ દેખાય. તો મિત્રો કક્ષકો એ ઉર્જાનું સંમિશ્રણ છે. એ કોઈ ઠોસ વસ્તુ નથી કે 2 સેન્ટીમીટરની લાકડી બીજી 2 સેન્ટીમીટરની લાકડી એટલે 4 સેન્ટીમીટર થઈ ગયા. કોઈ ઠોસ વસ્તુ નથી. એટલે ઉર્જાનું ક્ષેત્ર આખું, જેમ કે આનાથી કેટલો પ્રકાશ મળતો તો આનાથી કેટલો પ્રકાશ મળતો તો આ બે ભેગા કર્યા તો પ્રકાશનો આખો જે ક્ષેત્રમાં જે ફેરફાર થશે એ આખું એનું આખું જુદું જ ગણિત હોય. તો વૈજ્ઞાનિકોએ એવો વિચાર કર્યો કે ભાઈ છૂટું છૂટું આવી રીતે આ SP નું સંમિશ્રણ થઈ જાય બંધ બનાવી નાખવો એ વાત યોગ્ય નથી. કારણ કે પરમાણુમાં બધા જ બંધ અહીંયા કને CH ફોર્માટ મેં તો ઉદાહરણ આપ્યું કે બધા બંધ સરખા મળે છે પ્રેક્ટિકલી. જો આમ સંમિશ્રણ થાય તો બધા બંધ સરખા મળવા જોઈએ. તો વૈજ્ઞાનિકો એક વિચાર કર્યો કે ભાઈ આ એવું થતું હશે કે બધી જ પરમાણુય કક્ષકો જે છે એના સંમિશ્રણથી આણ્વીય કક્ષક રચાતી હશે, અણુની કક્ષક રચાતી હશે. અને એ જે અણુની કક્ષક રચાતી હશે એમની ઉર્જા કેવી હશે? સમાન હશે. અને સંખ્યા પણ કેવી હશે? સમાન હશે. એટલે કીધું કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલ બે કે વધુ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન સંખ્યા, સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને સંકરણ કહે છે. દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે તમારા ગામમાં ક્યાંક ગણેશ ચતુર્થીનો પ્રોગ્રામ ચાલે છે, બધા લોકો આવવાના છે એ પ્રોગ્રામમાં, બધા માટે પ્રસાદ રાખેલો છે. તો થયું એવું કે શરૂઆતમાં એમ હતું કે પ્રોગ્રામની અંદર માની લો કે 2000 માણસો આવશે. તો 2000 માણસો માટે જે લાડવાનું મટીરિયલ લાવ્યા હતા એ લાડવાના મટીરિયલમાંથી બધા ગામ લોકોએ આવા મોટા મોટા લાડવા બનાવ્યા. બરાબર, પછી સમાચાર મળે કે માણસો વધી જવાના છે, 2000 નથી, માણસો લગભગ 3500 ની આજુબાજુ થઈ જાય એવા છે. તો ગામ વાળા આટલા લાડવા તો બની નાખ્યા હતા. પછી બિચારા અલ્યા વ્યક્તિઓ તો વધી જશે તો આટલા લાડવા તો પહોંચી ન વળીએ, તો બાકી બચ્યું તો આટલી આટલી લાડુડીઓ બનાવી નાખી. પછી કોક જે હતા જે આના જે સંચાલક એને આવીને કીધું કે ભાઈ તમે અમુક માણસોને આવડા મોટા મોટા લાડવા આપશો અને અમુકને નાના નાના લાડવા આપશો તો ખરાબ નહીં લાગે. તો આ બધા લાડવાનો એક ભેગો ફરથી પાછો ભૂકો કરી નાખ્યો અને પછી પાછા લાડવા જે બનાવ્યા એ બધા સમાન સંખ્યાના સમાન માપના લાડવા બનાવી દીધા. ખબર પડી આ 3500 લાડવા બનાવ્યા, આમાં જુદી જુદી આકાર, અમુકના જુદા જુદા આકાર, પણ ના,
એ બધાની ઉર્જાનું ફરીથી સંમિશ્રણ કરી નાખ્યું. ખબર પડી? આ લાડવા જુદા જુદા આકારના છે, હવે સરખી આકારના લાડવા બની નાખ્યા, મતલબ ભૂકો કરી નાખ્યો પાછો અને પાછા લાડવા વાળવાનું ચાલુ કર્યું. મતલબ એ શું થઈ ગયું? હવે સંકરણ થઈ ગયું. આ જે છે આમનું સંકરણ થઈ અને સમાન સાઈઝ વાળા, સમાન ઉર્જા વાળા અને અહીંયા જેટલી સંખ્યા જેટલી જ સંખ્યા વાળા સમાન કદના લાડવા પછી તૈયાર કર્યા, તો એ શું કર્યું કહેવાય? સંકરણ કર્યું કહેવાય. ખબર પડી મિત્રો? તો આવી રીતે ફરીથી હું વ્યાખ્યા કહું છું કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલ 2 કે તેથી વધુ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન સંખ્યા, સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને સંકરણ કહે છે. પછી મોટાભાગની વાતો મેં વ્યાખ્યામાં જ મૂકી દીધી છે. પછી એ લોકો એવું કીધું છે કે સંકરણની વિશિષ્ટ ખાસિયતો શું છે. આ મેં બુકનું જ માહિતી ક્રોપ કરેલી છે મિત્રો. તો પહેલી વાત, સંકૃત કક્ષકોની સંખ્યા સમજો. આ સંકરણ થયું અને અહીંયા જે ઉત્પન્ન થતી કક્ષક છે, અહીં ઉત્પન્ન થતી કક્ષકને સંકૃત કક્ષક કહે છે. જેમ કે પેલા જે લાડવા પછીથી બનાવ્યા એ સંકૃત લાડવા. ખબર પડી ને? ટૂંકમાં 2-3 વસ્તુનું મિશ્રણ થઈને ફરીથી એક સ્વરૂપ ધારણ થાય, એને શું કહેવાય? સંકરણ. 2-4 વસ્તુ ભેગી કરીને ફરીથી પાછું એક સ્વરૂપ ધારણ કરવું, એને શું કહેવાય? સંકરણ. હતું ને સસ્પંદન બંધારણોમાં વિહિત હતા, વિહિત ભેગા થઈને શું બનતું? સંકૃત સંસ્પંદન બંધારણ. બરાબર? તો જુઓ, પહેલી એની ખાસિયત, સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણુય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. મતલબ અહીંયા મેં વ્યાખ્યામાં લખી દીધું છે સમાન સંખ્યા. સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય છે. મતલબ એ મેં લખી નાખ્યું, સમાન ઉર્જા અને આકાર પણ કેવો હશે? સમાન હશે. શુદ્ધ પરમાણુય કક્ષક કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. બરાબર? એટલે એમ કહે છે કે શુદ્ધ પરમાણુય કક્ષકો, આપણે જે સંમિશ્રણની વાત કરી એના કરતા જે આ સંકર કક્ષકો ઉત્પન્ન થશે એનાથી જે બંધ રચાશે એ કેવો હશે? વધુ સ્થાયી હશે, અથવા તો વધુ કેવો હશે? મજબૂત હશે. એટલે કે કણુની રચના કેવી રીતે થશે? વધુ સ્થાયી રીતે થશે. સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે, મતલબ ગોઠવાયેલી હોય છે કે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. એટલે કે કક્ષકો એવી રીતે ગોઠવાય છે કે જે કક્ષકોના ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? અપાકર્ષણનું મૂલ્ય કેવું હોય? એકદમ ઓછું હોય. આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે. આથી સંકરણનો જે પ્રકાર હશે એના ઉપરથી આપણને શું મળશે? અણુની ભૂમિતિ મળશે. આટલા માટે મેં મિત્રો VSEPR સિદ્ધાંત જે છે એ સ્કીપ કર્યો છે. VSEPR સિદ્ધાંત તમને અણુનો આકાર દર્શાવે છે, પણ એ અણુનો આકાર અને સંકરણ VBT સિદ્ધાંતમાં આવે છે, પણ પરીક્ષામાં અને ખાસ કરીને નીટ અને JEE જે પ્રશ્નો પૂછાય છે એ આકાર અને સંકરણને લગતા પૂછાય છે. એટલે મારે આ બંને કન્સેપ્ટ ભેગા કરીને એ વખતે તમને શોર્ટ રીતથી આકાર અને સંકરણ નક્કી કરતા શીખવાડવા છે. બરાબર? એટલે આપણે સીધો કૂદકો શેમાં મારી દીધો છે? વેલેન્સ બંધ થિયરીમાં. ઓકે, ચલો. આ 4 વાતો જેમાંથી મોટાભાગની મેં વ્યાખ્યામાં લઈ લીધી છે. હવે એમ કહે છે કે સંકરણ માટે અગત્યની શરતો. સંકરણ કોની વચ્ચે થાય? તો સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. સંયોજકતા કોષ એટલે છેલ્લી કક્ષા હોય એ જ, બાહ્યતમ કક્ષા. કીધું ને, પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી. સંકરણ અનુભવતી કક્ષકો લગભગ સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ. એ તો થઈ ગયું સમાન ઉર્જા વાળી. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બળતી અનિવાર્ય શરત નથી. આ અગત્યનું સમજો. મેં અહીંયા એવું કીધું કે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય છે, એટલે આ ઇલેક્ટ્રોન મેં અહીંયા મૂક્યો. આ ઇલેક્ટ્રોન બરાબર અહીં. તો ઉત્તેજિત અવસ્થામાં ભાગીદારી માટે જશે, સંકરણ પામવા માટે ઇલેક્ટ્રોન જશે, પણ સંકરણની અંદર અહીંયા તો ઇલેક્ટ્રોનને મૂકી દીધો, પણ સંકરણની અંદર ઇલેક્ટ્રોનની જે બળતી, ઉત્તેજિત અવસ્થામાં જવું એટલે ઇલેક્ટ્રોનની બળતી થવી,
તો જે ઇલેક્ટ્રોનની બઢતી એ અનિવાર્ય શરત નથી. અનિવાર્ય મતલબ થવી જ જોઈએ એવું જરૂરી નથી, પણ જરૂર પડે તો તમારે કરાવડાવવાની. પછી સંકરણ માટે એવું કહે છે કે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. કેટલીક બાબતમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. બરાબર. સંમિશ્રણમાં આપણે શું જોતા હતા કે જો અડધી અડધી કક્ષક કરી નાખી, બે એક કક્ષકમાં કેટલા 2 ઇલેક્ટ્રોન સમાવે, તો બધી કક્ષકો અડધી છે એટલે અડધી ભરાયેલી કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેતી. અહીંયા કને એવું જરૂરી નથી. સંકરણમાં અડધી ભરાયેલી કક્ષકો પણ ભાગ લઈ શકે છે મોટે ભાગે, પણ અમુક વખતે એવું પણ બનશે કે પૂર્ણ ભરાયેલી કક્ષક અને એક ખાલી કક્ષક વચ્ચે પણ શું થઈ શકે છે, સંકરણ થઈ શકે છે. બરાબર. તો આ સંકરણ જે છે એની વ્યાખ્યા, સંકરણ માટેની વિશિષ્ટ ખાસિયતો અને આ છે સંકરણ માટેની અગત્યની શરતો. જો હવે આપણે જુદા જુદા પ્રકારના સંકરણો જોઈએ. બુકનો મુદ્દો છે 4.6.1 સંકરણના પ્રકાર. એમાં આપણે 3 સંકરણ વિશે વાત કરીશું કે કેવી રીતે સંકરણ થાય છે. એક sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ. તો જુઓ, સૌથી પહેલા લઈએ sp સંકરણ. તો શું કહે છે, એક s અને એક p કક્ષકના સંમિશ્રણથી સમાન ઉર્જા અને આકાર ધરાવતી 2 sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને sp સંકરણ કહે છે. મતલબ શું થશે અહીંયા કને, તો એક s અને એક p કક્ષકનું સંમિશ્રણ થશે. પણ ધ્યાન રાખજો, સંમિશ્રણમાં આપણે શું કહેતા હતા, સંમિશ્રણ થાય એટલે આપણે સંમિશ્રણનું પરિણામ આવું લખતા હતા. આગલો વિડીયો જોજો એટલે ખ્યાલ આવશે. સંમિશ્રણનું પરિણામ આવું લખતા હતા કે એક s અને એક p કક્ષક વચ્ચે સંમિશ્રણ થઈ ગયું. તો આ બતાવતા આ સંમિશ્રણ, અને અહીંયા બતાવી દેતા આ સિગ્મા બંધ. બરાબર, 2 પરમાણુ વચ્ચે. પણ આ સંકરણ એવું નથી કહેતા, એમ કહે છે કે આ બંનેનો આકાર બદલાઈ જશે અને સમાન આકાર ધરાવતી, સમાન ઉર્જા ધરાવતી અને સમાન સંખ્યામાં, મતલબ જેટલી પરમાણુ કક્ષકો હતી એટલી ને એટલી જ સંખ્યામાં શું થશે, આણ્વિય કક્ષક ઉત્પન્ન થશે. તો કે એક s અને એક p નું જ્યારે સંકરણ થાય છે ત્યારે આવી રીતની 2 sp2 સંકૃત કક્ષક ઉદ્ભવે છે. ધ્યાન રાખજો, આ જે સિમ્બોલ હું બતાવું છું એ એક સંકૃત કક્ષકનો છે, કોઈ પણ સંકૃત, sp2 હોય, sp3 હોય. બરાબર. તો આ એક સંકૃત કક્ષકનો આકાર આવો આપણે ધ્યાનમાં રાખવાનો છે. કારણ સમજો કે આવો આકાર કઈ રીતે, તો અહીંયા કને વિદ્યુત વાદળ 2 જુદી જુદી દિશામાં વિતરિત થયેલું છે. અહીંયા આ પરમાણુ કક્ષકમાં, p કક્ષકમાં. બરાબર. તો હવે એમ કહે છે કે જ્યારે અહીંયા કને સંમિશ્રણ થશે અને સંકૃત કક્ષક રચાશે, તો સંકૃત કક્ષક જે છે એ વધુ ઝડપથી સ્થાયી પરમાણુની રચના કરશે. માટે વિદ્યુત વાદળ ગમે તે એક દિશામાં ખસી જાય છે. જેમ કે 2 ફુગ્ગા હોય, હવે આ ફુગ્ગાની હવા આમાં ખસી ગઈ તો આ ફુગ્ગો મોટો થઈ ગયો અને આ ફુગ્ગો નાનો થઈ જાય. તો અહીંયા એવું જ છે કે આ ફુગ્ગો નાનો થઈ ગયો અને આ ફુગ્ગો મોટો થઈ ગયો. એટલે આ સંમિશ્રણ આ જગ્યાએથી થશે. જે જગ્યાએથી સંમિશ્રણ થાય છે એને આપણે પ્લસ કહેશું અને બાકીનો ભાગ જે છે એ કેવી રીતે માઇનસ તરીકે દર્શાવીશું. અહીંયા પ્લસનો મતલબ વધતા ઓછા નથી, પણ એમ કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘણી બધી છે એટલે અહીંયા કને યોગ્ય સંમિશ્રણ થાય છે ઇલેક્ટ્રોન ના વિદ્યુત વાદળનું, એવું ખાલી માત્ર દર્શાવે છે. બરાબર. તો જો અહીંયા આવી એક અને આવી 2 એટલે કેટલી સંકૃત કક્ષકો મૂકી મેં, 2 sp સંકૃત કક્ષકો મૂકી. બરાબર. તો આ એક sp સંકૃત કક્ષક અને આ 2 sp સંકૃત કક્ષક. તો એ જે થયું એ કયું સંકરણ થયું, sp સંકરણ થયું. જેમ કે બુકની અંદર આવી રીતે બતાડ્યું છે, એક s કક્ષક, આ xyz અક્ષો બતાડેલી છે, મેં અહીંયા આગળ એક જ ધરી બતાડી છે. જ્યારે અહીંયા આ xyz અક્ષથી આ બીજી p કક્ષક અને આ સંમિશ્રણ થયું. બરાબર. અહીંયા પ્લસ મૂક્યું અને આ જે છે એ કેવું કહી દેશું, આ ચિહ્ન માઇનસ કહી દેશું. જેમ કે અહીંયા માઇનસ એટલે અહીંયા અંદર હો, આ જે છે અહીંયા માઇનસ. બરાબર. તો સ્વાભાવિક છે અહીંયા કને સંકરણનો મેઇન કન્સેપ્ટ શું છે કે ઇલેક્ટ્રોન અવકાશમાં એવી રીતે આ સંકૃત કક્ષકો અમુક પસંદ કરેલી દિશામાં દિશાત્મક હોય છે કે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે. મતલબ આવું જે સંકરણ થતું હશે એ અણુની ભૂમિતિ કેવી હશે મિત્રો, રેખીય હશે. બરાબર. તો આ બીઈ પછી તો આપણે ઉદાહરણમાં જોઈશું, પણ આવું જે સંકરણ જેની અંદર પણ થતું હશે એની ભૂમિતિ કેવું હશે, રેખીય. તમે પોતે અહીંયા કને ભૂમિતિ માટે એવું નક્કી કરશો કે એક ઇલેક્ટ્રોન આમાં છે ને એક ઇલેક્ટ્રોન આમાં છે ને દૂર દૂર જતા રહે છે.
સંકૃત કક્ષકોની અંદર, તો તમે જાતે સમજી શકો છો કે બે બિંદુથી કયો આકાર રચાય મિત્રો? રેખા રચાય. તો આ જે સંકૃત કક્ષકો જે છે એની ભૂમિતિ કેવી હશે? રેખીય હશે. અને મિત્રો જે રેખીય હોય એનો જે બંધ કોણ હશે એ તમે સમજો છો. રેખીય હોય એનો બંધ કોણ કેટલો? 180 ડિગ્રી હશે. તો આવી રીતે આ એસપી સંકરણ ને બતાવ્યું. એ જ રીતે sp2 સંકરણ, અહીંયા હવે હું વ્યાખ્યા નથી લખતો, તમે જાતે જ નક્કી કરી શકશો. એક એસ અને બે પીઝેડ કક્ષકોના સંમિશ્રણથી 3 sp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવાય? sp2 સંકરણ. તો જો એક એસ લીધી, એક પીઝેડ લીધી, એક પીએક્સ લીધી, અને એનાથી આ sp2 સંકૃત કક્ષકો બની. જે આવી રીતે આ એક sp2 સંકૃત કક્ષક, આ બીજી અને આ ત્રીજી, તો 3 sp2 સંકૃત કક્ષકો બની. બરાબર. અહીંયા કને પ્લસ ની નિશાની બતાવી છે, એ બતાડે છે કે ભાઈ અહીંયા કને થી સંકરણ બીજા આ સંકૃત કક્ષક એ બીજા પરમાણુ સાથે હવે જોડાશે, તો એ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એક બાજુ ખસેલું બતાડે છે. બરાબર. હવે આ સમતલીય, અહીંયા સમજો, હવે અહીં 3 બિંદુને હું જોડ દઉં તો 3 બિંદુથી શું બને? તો ત્રિકોણ બને ને. તો આનો જે આકાર થશે એ કેવો બનશે મિત્રો? સમતલીય ત્રિકોણ બનશે. જો કે આમ તો મિત્રો ત્રિકોણ સમતલીય જ હોય, કોઈ દિવસ વિષમતલીય ત્રિકોણ ના હોય. બરાબર. પણ આ તો એમ કે આપણે બોલીશું સમતલીય આકાર અને ત્રિકોણ આકાર બનશે. અને એમાં બંધકોણ જે છે એ કેટલો છે? 120 ડિગ્રીનો. સમજજો, હા, ધ્યાન રાખજો. માન લો કે આ સમબાજુ ત્રિકોણ બની ગયો. તો આ સમબાજુ ત્રિકોણની અંદર આ જે ખૂણો છે એ કેટલો હોય? 60 નો હોય. આ પણ કેટલો હશે? 60 નો હશે. આ પણ કેટલો હશે? 60 નો. પણ અહીંયા ખૂણો જે છે બાહ્ય ખૂણો છે, ધ્યાન રાખજો. બરાબર. તો આખો જે અહીંયા કને આ ખૂણો જે હશે એ કેટલો થશે? 120 ડિગ્રીનો થશે. 180 માંથી 60 બાદ કરવાના. તો જ્યારે સમતલીય ત્રિકોણ સંકરણ થશે ત્યારે અહીંયા બંધકોણ જે તમે કહેશો, જે બંધકોણ કહેશો એ મિત્રો કેટલો કહેશો? બે પાસેની કક્ષકો વચ્ચેનો 120 ડિગ્રી કહેશો. બરાબર. તો આવી રીતે sp2 સંકરણ 3 બિંદુથી ત્રિકોણ રચાશે અને એ જે કક્ષકો વચ્ચેનો ખૂણો હશે એ કેટલો હશે? 120 ડિગ્રી હશે. હવે અહીંયા આગળથી 3 ડાયમેન્શન કક્ષકો ચાલુ થશે. જેમ કે sp3, તો એક એસ વ્યાખ્યા શું આપીશું? એક એસ અને 3 પી કક્ષકોના સંમિશ્રણથી સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કેટલી? 1, 2, 3 અને 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને શું કહેશું? sp3 સંકરણ કહીશું. તો જો આ 4 sp3 સંકૃત કક્ષકો ઉદ્ભવી છે. 1, 2, 3 અને 4. બુકમાં હું 3 ડાયમેન્શનમાં બતાવ્યું છે, તમને ઓકવર્ડ લાગે એટલે મેં પછી ખાલી આવી રીતે બતાવ્યું. અને આ sp3 સંકર મતલબ sp3 સંકૃત કક્ષક છે. અને આ ખાસ યાદ રાખશો તમે કે sp3 સંકૃત કક્ષક સંકરણ થતું હોય તો બંધકોણ કેટલો થશે? 109.5 ડિગ્રીનો બંધકોણ થશે. બરાબર. આને મારે લખવું હોય તો આ રીતે પણ લખી શકું. એક્યુરેટ માં લખવું હોય તો 109 ડિગ્રી અને 28 મિનિટ. બરાબર. એટલે સમજો અહીંયા જે આ બે પાસેની સંકૃત કક્ષક વચ્ચેનો ખૂણો હશે, આ 3 ડાયમેન્શનમાં આ ખૂણો એમના માપતા હો. આ 3 ડાયમેન્શનમાં આ સમચતુષ્ફલકની જેમ અહીંયા કને ગોઠવાયેલી હશે. તો સમચતુષ્ફલકનો જે ખૂણો થાય ને મિત્રો એ 109.5 ડિગ્રી થાય. ડિગ્રી. હવે તમે ભૌતિક વિજ્ઞાનમાં ભણ્યા છો મિત્રો, આ 109.5 ડિગ્રીમાં લખવા હોય તો સમજો 109 ડિગ્રી અને કેટલી મિનિટ લખી શકાય? 30 મિનિટ એમ લખી શકાય. આ એકની એક જ વસ્તુ છે ને, કારણ કે 0.5 ડિગ્રી બરાબર શું થશે? 30 મિનિટ થશે. આવ્યું ને આવું ફિઝિક્સમાં? તો એક્યુરેટ મારે લખવું હોય તો તમે આ એક્યુરેટ મૂલ્ય યાદ રાખશો, 109 ડિગ્રી અને
28 મિનિટ, બરાબર. 28 તો નિયરલી ઇક્વલ ટુ 30 કરીને એમને આ ડિગ્રીમાં બતાવ્યું છે, પણ એક્યુરેટ હું તમને કહું છું કે જે આ sp3 સંકરણ થશે એમાં બે ક્રમિક કક્ષકો વચ્ચેનો જે ખૂણો હશે, મતલબ આમ 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 કે આમ 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 કે રીતે જે ખૂણો હશે એ કેવો થશે મિત્રો? 109 ડિગ્રી અને 28 મિનિટનો થશે, બરાબર. આનો જે આકાર હશે એ આકાર થશે સમચતુષ્ફલક. એટલે ધ્યાન રાખો, જેમ કે હું એમ કહી દઉં કે આ એક ત્રિકોણ, આ બીજું, અને આ નીચે આ સમતલમાં છે આ ત્રિકોણ, બરાબર. હવે આ એક બિંદુને વિષમતલી બિંદુને હું આવી રીતે જોડ દઉં 3 3 થી. તો જો અહીંયા તમને જે દેખાશે એ તમને સમચતુષ્ફલક દેખાશે. ફરીથી જોડું એટલે ખ્યાલ આવે, કારણ કે હું આજે અમારું આ કોમ્પ્યુટર છે, કમાન્ડ ઘણી વખત મોડા મોડા આપે છે. જો આ એક ફલક, આ બીજું ફલક, પાછળ ત્રીજું, નીચે ચોથું, આમ 4 ફલક ના 4 ખૂણા ઉપર આ કક્ષકો ગોઠવાયેલી હોય. જો ફરીથી અલગ એ આકાર દોરીને બતાવું છું. જોજો હા, આ 3 બિંદુ જે હું લઉં છું, જે હું લઈશ એ એક જ સમતલમાં લઈશ. જેમ કે તમારા મોબાઈલની સ્ક્રીન છે એના સમતલમાં આ 3 બિંદુ છે, આ 1 2 અને 3, અને બીજું એક બિંદુ જે છે એ હું લઈ લઉં છું મિત્રો વિસમતલીય, મતલબ મોબાઈલના સ્ક્રીનની બહાર. હવે આ વિસમતલીય બિંદુને હું જોડી દઉં છું અહીંયાથી 1 2 અને આ 3, બરાબર. આ વિસમતલીય બિંદુને મેં જોડી દીધું. તો જો અહીંયા જે આકાર બનશે, જો મને આ એક ફલક મળ્યું, ફલક એટલે સપાટી મિત્રો, એક સપાટીથી. એ જ રીતે આ જે થશે એ કઈ બીજી સપાટી થશે, ખ્યાલ આવે છે? નીચે આ જે ત્રિકોણ છે એનું નીચેનું ફલક એટલે ત્રીજી, અને આ જે ત્રિકોણ છે એનું ચોથું એટલે ચોથી થઈ સપાટી. એટલે આ જે બતાવ્યું એ શું છે? સમચતુષ્ફલક છે, બરાબર. તો આવી રીતે sp3 સંકરણ જ્યારે થાય ત્યારે સમચતુષ્ફલકીય રીતે આ 4 sp3 સંકૃત કક્ષકો જે છે એ ગોઠવાઈ જાય છે, બરાબર. તો અત્યારે તો મેં ખાલી સંકૃત કક્ષકોનું નિર્માણ કેવી રીતે થયું એ બતાવ્યું. હવે આ સંકૃત કક્ષકો જોડે બીજા પરમાણુની કક્ષકો પાછી આવીને જોડાશે, અને એનાથી પછી શું થશે? અણુની રચના થશે, બરાબર. થઈ વાત ક્લિયર? તો ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ સંકરણ, જે દરેકે ખાસ તૈયાર કરવાનું. અહીં તો ઠીક, પણ નીટ અને એના માટે ખાસ સંકરણના અને આકારના પ્રશ્નો પૂછાતા હોય છે.